નમસ્કાર દર્શક મિત્રો, મારી શાળા શ્રેષ્ઠ શાળામાં આજે મુલાકાત કરીશું સાવરકુંડલાના બાઢડા ફે સેન્ટર શાળાની અંદર પ્રવેશ કરતાં જ અહીંયા સરસ મજાનું આખો બિલ્ડિંગનો વ્યૂ છે તે આ પ્રમાણે આખો દેખાઈ રહ્યો છે, જેમાં અદ્યતન બિલ્ડિંગ છે તે શાળામાં જોવા મળી રહ્યું છે। શાળાના સમયે જ ધીરે ધીરે બાળકો છે તે શાળામાં પ્રવેશ કરી રહ્યા છે અને શાળા એટલે માં શારદા એટલે કે સરસ્વતી માતાનું મંદિર છે અને શાળામાં પ્રાર્થના એક આત્મવિશ્વાસ છે। તે ચાલો આપણે આજે પ્રાર્થનાથી શાળાની શરૂઆત કરીએ। મારી નાનકડી નિશાળ મને ગમી ગમી જાય, મારી નાનકડી નિશાળ મને ગમી ગમી જાય, મારી નાનકડી નિશાળ મને ગમી ગમી જાય। નાના નાના બાળકો કેવા ભણતર ભણી જાય। શાળાની પ્રાર્થના પૂર્ણ થયા બાદ બાળકો છે તે પોતાના અભ્યાસ માટે પોતાના ક્લાસરૂમમાં આવી અને સ્માર્ટ ક્લાસ એટલે કે ડિજિટલ બોર્ડથી શિક્ષણ છે તે મેળવી રહ્યા છે। અહીંયા શાળામાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। ત્યારબાદ શાળાની અંદર જે પ્રિન્સિપાલ છે તે પણ શાળાના ક્લાસની મુલાકાત અને વિઝિટ પણ કરી રહ્યા છે। અન્ય ક્લાસરૂમની જઈએ તો અન્ય ક્લાસરૂમમાં પણ સ્માર્ટ ડિજિટલ બોર્ડ છે તે જોવા મળે છે અને બાળકોને સ્માર્ટ ક્લાસથી એટલે કે ડિજિટલ બોર્ડથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। અને હવે સમય થઈ ચૂક્યો છે મધ્યાહનનો એટલે કે બપોરના 12:30 વાગી ચૂક્યા છે અને બાળકો છે તે પોતે હવે મધ્યાહન ભોજન લેવા પહોંચી ગયા છે। અહીંયા સરસ મજાનું મધ્યાહન ભોજન છે તે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને મધ્યાહન ભોજનના સંચાલકો છે તે બાળકોને સારી રીતે પીરસી રહ્યા છે। બાળકો પણ પોતે સ્વાદિષ્ટ મધ્યાહન ભોજનનો લાભ પૂર્ણ લઈ ચૂક્યા છે અને સરસ રીતે મધ્યાહન ભોજન છે। શાળાની અંદર સરસ મજાની લાઇબ્રેરી છે ને લાઇબ્રેરીમાં પુસ્તકોનું વાંચન છે તે દીકરીઓ અભ્યાસના અર્થે કરી રહી છે। સાથે જ શાળાની અંદર પૂર્ણ ફાયર સેફ્ટીના સાધનો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। શાળાની અંદર ક્લાસરૂમના અદ્યતન રીતે જે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે એટલે કે નાના બાળકોને જે કલાકૃતિ દ્વારા ભણાવવામાં પણ આવી રહ્યા છે। હાલ તો અહીંયા જે શિક્ષકો દ્વારા છે તે શાળાના બાળકોને સારી રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે એટલે કે નાના બાળકો હોય તેમને સરળ અને કોઠાસૂઝથી સમજણ પડે તેવા ક્લાસરૂમો અહીંયા અદ્યતન છે તે જોવા મળી રહ્યા છે। હવે શિક્ષણની સાથે રમતગમતમાં પણ આગળ આવતું આપણું ગુજરાત, ત્યારે બાળકોને રમત માટેના સંપૂર્ણ સાધનો પણ અહીંયા જોવા મળે છે ને બાળકો છે તે શાંતિપૂર્ણ સ્પોર્ટ્સમાં આગળ વધી શકે અને રમી શકે તેવી રીતે અહીંયા શિક્ષકો દ્વારા હાલ તો બાળકોને સંપૂર્ણ અભ્યાસ સ્પોર્ટ્સનો પણ કરાવવામાં આવી રહ્યો છે। શાળાની અંદર બાળકોને સાથે સાથે કોમ્પ્યુટરનું પણ જ્ઞાન મળે તેવી રીતે કોમ્પ્યુટરનો અદ્યતન લેબ એટલે કે કોમ્પ્યુટર માટે બાળકો છે તે શીખી શકે તે સંપૂર્ણપણે બાળકોને કોમ્પ્યુટર આધારિત જ્ઞાન પણ આપવામાં આવે છે। સરસ મજાનો અહીંયા આખો કોમ્પ્યુટર છે તે ક્લાસરૂમ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। મારું નામ બંસી છે। હું બારડા પે સેન્ટર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળામાં તમામ સુવિધાઓ જેવી કે સ્પોર્ટ્સના સાધનો, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી જેવી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે। મારી શાળાના શિક્ષકો ખૂબ જ સારું ભણાવે છે। મને મારી શાળા ખૂબ જ ગમે છે। આઈ લવ માય સ્કૂલ। હા, મારું નામ કૌશિક હર્ષ છે। હું બારડા પે સેન્ટર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળામાં ઘણી બધી સુવિધાઓ છે, જેમ કે પૌષ્ટિક મધ્યાહન, સ્પોર્ટના સાધનો, પછી લેબ, લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસીસ વગેરે ઘણી બધી સુવિધાઓ છે અને અમારી શાળામાં તમામ શિક્ષકો સારું ભણાવે છે અને મને મારી શાળા ખૂબ જ ગમે છે। મારું નામ નિયતિ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળા ખૂબ સુંદર છે। અહીંના શિક્ષકો ખૂબ સારું ભણાવે છે। હું તો બસ ખાલી એટલું જ કહેવા ઈચ્છીશ કે બેટી પઢાઓ બેટી બચાવો। નમસ્કાર, હું બાઢડા પે સેન્ટર શાળાના આચાર્ય છું। મારું પૂરું નામ છે તેરૈયા વંદનાબેન નિરુપમભાઈ અને અહીંયા હું આચાર્યની ભૂમિકા પર છું અને અમારે સરકારની જે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત બહુ સરસ અમે અહીંયા સ્કૂલ બિલ્ડિંગ બનાવ્યું છે। શાળામાં અન્ય પણ સુવિધાઓ અમે ઘણી બધી પૂરી પાડી છે, જેમ કે સરકારની યોજનાઓ દ્વારા અત્યારે નવ સાક્ષર ભારત અભિયાન દ્વારા અમે નિરંતર એક બહેન છે જે ભણાવે છે 50 વર્ષથી ઉપરના વડીલોને અને આવતીકાલે તેનું
કસોટી પણ રાખવામાં આવેલ છે 15 માર્ચે આખા ભારતમાં જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને અમારી શાળામાં કમ્પ્યુટર લેબ છે, આ ઉપરાંત સરસ રમતનું મેદાન છે, સરકારશ્રી દ્વારા સ્પોર્ટ્સના સાધનો પણ અમને અવેલેબલ છે. આ ઉપરાંત અમે પ્રાર્થના કાર્યક્રમ પણ સરસ રીતે ટીમ વર્કથી બધા શિક્ષકોના સાથ અને સહકારથી અમે વધુ બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લાઇબ્રેરી પણ છે, કમ્પ્યુટર લેબ છે, સરસ મજાનું બિલ્ડિંગ છે, બાગાયતી કામ પણ શાળાના શિક્ષકો સરસ રીતે કરે છે. અને બાળકોને અમે સરસ મજાનું બાલ દેવો ભવ કહેવાય છે ને કે સેવા પરમો ધર્મ, અને બાલ દેવો ભવ એ સુવિચારને આગળ લઈને અમારી બાઢડા પે સેન્ટર શાળા ટીમ વર્કથી અમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છીએ. હા, મારું નામ અજયભાઈ ખુમાણ છે. હું બાઢડા પે સેન્ટર સ્કૂલમાં શિક્ષક તરીકે વ્યવસાય કરું છું. અહીંયા આ શાળા છે જે બાઢડા ગામમાં આમ તો કુલ 3 શાળાઓ છે, પણ 6 થી 8ની એટલે કે 1 થી 8 સુધીની બાળવાટિકાથી 8 સુધીની શાળામાં એક શાળા છે અને ઘણી મોટી સંખ્યા છે અહીંયા. પણ અહીંયાની જે સુવિધા છે એ હું આપ સાથે શેર કરવા માગું છું. અહીંયા શાળામાં તમામ સુવિધા જે સરકારશ્રીએ ઉપલબ્ધ કરાવી છે, અને બાળકો માટે જે એમ કહેવાય બાળ દેવો ભવ, અને બાળ દેવો ભવ ને બાળકોને ભગવાન માનીને એમની સેવા માટે અમે શિક્ષક મિત્રો તો છીએ, પણ જે સરકાર સુવિધા જે આપે છે એ ખરેખર પ્રશંસનીય છે. કારણ કે અહીંયા બાળકોને સ્માર્ટ ક્લાસ, કુલર, પાણી માટેની સુવિધા, એટલી સેનિટેશન માટેની એવી સ્વચ્છતા સાથેની સુવિધા, એ પછી કમ્પ્યુટર લેબ હોય કે પછી મધ્યાહન ભોજન હોય જે પૌષ્ટિક આહાર કહેવાય, એમ કહેવાય નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જે એક સારી શાળા એક કેવી હોવી જોઈએ, તો આ પ્રકારની શાળાઓ છે એ સરકારે અત્યારે અહીંયા ઉપલબ્ધ કરાવી છે. અને અમે શિક્ષક તરીકે અહીંયા સેવા આપીએ છીએ. એ અમારા માટે પણ ગૌરવની વાત છે કે અહીંયા આ જે બાઢડા છે એ સંત ભૂમિ છે, અને એ સંત ભૂમિ પર અમને બાળકોની સેવા કરવાની જે તક મળી છે એ અમે એના માટે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરી શકીએ. કારણ કે આ અમારી ફરજ છે જે અમે કાર્ય કરીએ છીએ. મારું નામ રજનીશ કુમાર અરવિંદભાઈ નલિયાપરા. હું બાઢડા પે સેન્ટર શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારી શાળા શ્રેષ્ઠ શાળા છે. બાઢડા પે સેન્ટર શાળામાં ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ થઈ રહી છે, અને સરકારશ્રીની જે SOE યોજના છે એ અંતર્ગત અમારી શાળા છે. અમારી શાળામાં હાલમાં ખૂબ સારી એવી બધી જ સુવિધાઓ, મધ્યાહન ભોજનથી લઈ કોમ્પ્યુટર લેબ, સ્પોર્ટ, આ બધી જ સુવિધાઓ સારામાં સારી છે. અને બાળકોનું પણ સારો એવો સહકાર મળે છે, ગામ લોકોનો સહકાર સારો મળે છે. અમારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય તો ગામ લોકોને કોઈ પણ પ્રકારના ફોન કરો એટલે તરત જ અમને એનો જવાબ મળે છે, અમારું કામ થાય છે. અને અમારી શાળા ખૂબ, અમારો સ્ટાફ પણ સારી રીતે એકબીજાને મદદ કરી અને કામ કરી રહ્યા છે.